કેબિનેટ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી થરાદને જિલ્લો બનાવવા નિર્ણય લેવાયો હતો અને ધાનેરા દિયોદર કાંકરેજ તાલુકાને થરાદ વાવ જિલ્લામાં સમાવતા ભારે નારાજગી જોવા મળી રહી છે। ધાનેરા દિયોદર કાંકરેજ તાલુકાને વિભાજનને લઈને આ પંથકમાં જોરદાર વિરોધ નોંધાયો છે। તાલુકાની જાહેર જનતા વિભાજનને લઈને રોડ પર આવી ગઈ છે। ઠેર ઠેર વિરોધ વ્યક્ત કરવા આવી રહ્યું છે। ધાનેરા તાલુકાના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ, કોંગ્રેસ પક્ષના કાર્યકરો, કિસાન સંઘ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ તાલુકા મથકની જાહેર જનતા વિરોધમાં જોડાઈ છે। જ્યારે દિયોદર કાંકરેજના વેપારીઓ રોડ પર ઉતર્યા હતા અને ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવવા અપીલ કરી હતી। બ્યુરો ચીફ ઇકબાલ મેમણ, બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લામાં વિભાજનનો ગઈકાલે જ્યારે કેબિનેટમાં નિર્ણય કર્યો એવા જ મીડિયા મારફત અને માધ્યમ ટીવીના માધ્યમ મારફત સમાચાર મળ્યા કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાંથી થરાદમાં મૂકવામાં આવ્યો છે। હાલ બનાસકાંઠા જિલ્લાના વિભાજન થાય એમાં અમને કોઈ વધુ નથી। અમારો મુદ્દો એટલો જ છે કે ધાનેરાની જે પ્રજા છે એ ધાનેરાની પ્રજાનો એક જ અવાજ છે કે અમારે થરાદ જવું નથી, અમારા માટે પાલનપુર અનુકૂળ છે। તો બનાસકાંઠા જિલ્લા સાથે અમને સંકેલવામાં આવે। પ્રજાને ખૂબ જ એના માટે જો નહીં કરવામાં આવે તો પ્રજા દુઃખી છે, એમનો ધંધાર્થે વેપાર અર્થે બધી રીતે જોડાયેલી છે। એ બનાસકાંઠા જિલ્લા સાથે અને પાલનપુર સાથે સામાજિક રીતે પણ જોડાયેલી છે। તો સરકાર સાથે મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ફેરવિચારણા કરવી જોઈએ। ફેરવિચારણા કરી અને ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં પાલનપુરમાં રાખવો જોઈએ એવી અમારી વિનંતી છે। સાથે સાથે પ્રજાને જો નહીં કરવામાં આવે તો પ્રજા રોડ ઉપર ઉતરશે, આંદોલન કરશે, બજાર બંધ કરશે। આમ આવી રીતે ઉગ્ર આંદોલન ન થાય અને ફેર વિચારણા કરે એવી મારી સરકાર સાથે વિનંતી છે। ઓકે, ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું ગઈકાલે કેબિનેટમાં જે વિભાજન કરવાનો જે નિર્ણય લેવાનો એ નિર્ણય બરાબર યોગ્ય છે। ખરેખર તો 5 વર્ષ પહેલાં લેવો જોઈતો હતો, કારણ કે બનાસકાંઠા જિલ્લો ક્ષેત્રની દ્રષ્ટિએ અને જનસંખ્યાની દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી મોટો જિલ્લો હતો, પરંતુ જે વિભાજન કર્યું તે ખૂબ સારી બાબત છે। પણ આ વિભાજન કરીને જે વાવ થરાદ બનાસકાંઠા જિલ્લો બનાવ્યો છે ને એની અંદર ધાનેરા તાલુકાનો સમાવેશ કર્યો છે, જે ધાનેરા તાલુકાની જનતા અને ખેડૂતો માટે પડતા ઉપર પાટું સમાન છે। આ નિર્ણય સાંભળી મીડિયાના મારફતથી ધાનેરા તાલુકાની જનતામાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો છે। અમારા ઉપર મોડા સુધી ટેલિફોને આવ્યો અને અમને પણ જનતાએ જાગૃત કર્યા કે તમે કાલે જાગો અને પ્રાંતશ્રીને આવેદનપત્ર આપો। એના માટે આજે અમે બધા ભેગા થયા, કાર્યકર્તાઓ, આગેવાનો અને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવાનું છે। સરકારને મારી વિનંતી છે કે ધાનેરા તાલુકાનો ના તો સામાજિક હોય, આર્થિક હોય, વ્યવહારિક હોય, શિક્ષણ દ્રષ્ટિઓ હોય અને પોતાના બાળકો નાના મોટા ધંધા અર્થે અથવા નોકરી અર્થે હોય તો આ લાઈન ઉપર છે। પછી ડીસા હોય, પાલનપુર હોય, સુરત હોય, નવસારી હોય, બોમ્બે હોય, તે બધા ધંધાર્થે જોડાયેલા છે। જિલ્લાનું કોઈ પણ કામકાજ હોય તો આ તાલુકાની જનતા એમના સંતાનો દ્વારા પણ જિલ્લા કચેરી ખાતે જઈ અને સરળતાથી કામ કરાવી શકે છે। માટે મારી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી છે, બે હાથ જોડીને ધાનેરા તાલુકાની જનતા વતી, કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લા સાથે જોડેલો રાખે અને જો થરાદમાં જોડવામાં આવશે તો જેવી રીતે અગાઉ પણ ગુજરાતની અંદર ઘણા બધા બંધના એલાનો અને કાર્યક્રમો થયા છે, તેવા કાર્યક્રમો ધાનેરાની જનતાએ ના આપવા પડે અને ઉગ્ર આંદોલનો ન થાય। જો સરકાર પોતાનો નિર્ણય ન બદલે તો આવનારા દિવસોમાં બંધના એલાનો આવશે, ઉગ્ર આંદોલનો થશે। મુખ્યમંત્રીને જે બિરુદ મળ્યું છે મુર્દુને મક્કમ, તો મુર્દુને મક્કમ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને ફરીથી મારી રિક્વેસ્ટ અને વિનંતી છે કે જો આ વાત ઉપર આપ મુર્દુને મક્કમ સાબિત થાઓ તો અમારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા એટલે કે પાલનપુર સાથે જોડેલો રાખો, વિખૂટો ન પાડો। ધાનેરા તાલુકાને બનાસકાંઠાથી વિખૂટો પાડો એટલે પેલી જૂની કહેવત છે કે મા સાથે બાળકને વિખૂટું પાડવું એવી વાત છે। માટે મુખ્યમંત્રી સાહેબને ફરીથી મારી વિનંતી છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા સાથે જોડેલો રાખો। આટલી આજીજી કરવા છતાં પણ જો સરકાર તેના કાન નહીં ખોલે અને થરાદ સાથે જોડશે તો આવનારા ટૂંક સમયમાં રસ્તા રોકો જેવા ઉગ્ર આંદોલન થશે અને તેની તમામ સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે એવું મારું માનવું છે।
કાળુભાઈ તરક, ધાનેરા. ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક કરો અને શેર કરો.